ધોરણ 10 ગણિત વિભાગ એ 24 ગુણનો બોર્ડ મે 2021ની પરીક્ષામાં પૂછવામાં આવશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં વિભાગ એમાં સારા ગુણ લાવી શકે તે માટે વિભાગ એના 24 પ્રશ્નોની સિરીઝ એકદમ સરળ રીતે સમજૂતી સાથે તૈયાર કરેલી છે. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે વિનંતી છે. વિભાગ એ 24 ગુણ. નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1થી 24. જે પહેલા 4 પ્રશ્નો છે એ ખરા ખોટા વિધાનો છે. પહેલું વિધાન જે છે 256/125નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. તો આ વિધાન ખોટું છે. તો એ વિધાન ખોટું કેમ છે એની સમજૂતી આપીશ, અને આ દાખલો પૂછાય તો આપણે કેવી રીતે ગણી શકીએ એ માટે. હવે જે આપણી રકમ છે 256/125. હવે આ છેદ જે છે એનું સાદુરૂપ આપીએ તો 256/125 છે, એટલે 5ની 3 ઘાત આપણે 5 × 5 × 5 એમ લખી શકીએ. હવે પ્રકરણ 1નો આ જે પ્રશ્ન છે, તો પ્રકરણ 1માં એક પ્રમેય આવે છે. તો એ પ્રમેયનું વિધાન આ પ્રમાણે છે કે કોઈ પણ સમય સંખ્યા કે જેનો છેદ 2ની n ઘાત 5ની m ઘાત સ્વરૂપમાં હોય, એટલે આ એક છેદ 2ની n ઘાત 5ની m ઘાત સ્વરૂપમાં હોય, એટલે કે છેદની અંદર 2 હોય અથવા 5 હોય, અથવા 2 અને 5 બંને હોય, તો આ સંખ્યા એ શાંત દશાંશ સ્વરૂપની સમય સંખ્યા છે એમ કહી શકાય. આ એક પ્રમેય છે, પ્રમેય નંબર 1.6. તો આ જે પ્રમેય છે એ પ્રમેયને આધારે આપણે કહી શકીએ કે છેદની અંદર 2 અથવા 5 આવતું હોય તો એ સંખ્યા એ શાંત સ્વરૂપમાં છે એમ કહી શકાય. તો અહીં તમે રકમમાં જોઈ શકો છો કે છેદની અંદર 5ની 3 ઘાત છે, એટલે જે અહીં પ્રમેયનું વિધાન છે કે છેદમાં 2 હોય અથવા 5 હોય, અથવા 2 અને 5 બંને હોય, તો અહીં છેદમાં 5 છે, માટે આ સંખ્યા એ શાંત સ્વરૂપની છે. અહીં રકમમાં અનંત શબ્દ વાપર્યો છે, એટલે કે આ વિધાન ખોટું છે. તો પહેલું વિધાન ખોટું છે. હવે આ જ રકમ જે છે 256/125 અને એને દશાંશ સ્વરૂપમાં ફેરવવાની હોય તો દાખલાને આપણે પૂર્ણ કરીએ. 256/5ની 3 એ પ્રમાણે છે, તો 256/5ની 3 ઘાત. હવે છેદનું સ્વરૂપ એ પ્રમાણે હોવું જોઈએ કે જેટલા પાંચડા હોય એટલા બગડા હોય, એટલે અહીં 5ની 3 ઘાત છે તો 2ની 3 ઘાત વડે ગુણવું પડશે. તો 2ની 3 ઘાત વડે ઉપર પણ આપણે ગુણીશું. 2ની 3 ઘાત અને 2ની 3 ઘાત એટલે 8 થશે. તો આ પ્રમાણે થશે 256 × 8. છેદની અંદર જેટલી ઘાત હોય એટલા મીંડા થાય. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં 3 ઘાત છે, એટલે એકની પાછળ 3 મીંડા આવશે. હવે ઉપર ગુણાકાર કરવાનો થશે 256 × 8, એનો ગુણાકાર કરીશું એટલે 2048 છેદમાં 1000. 3 પોઈન્ટ કાપી લઈશું તો 2.048 આ એ જવાબ થશે. અહીં ફક્ત આપણને ખરું ખોટું વિધાન પૂછેલું છે, પણ જો આ રકમ આપે અને એને દશાંશ સ્વરૂપમાં ફેરવું એમ પૂછે તો અહીં મેં આખો દાખલો ગણેલો છે. પણ અહીં જે છે એ આ વિધાનનો પ્રશ્ન છે કે આ વિધાન અનંત અને આવૃત છે એવું આપેલું છે, માટે આ વિધાન ખોટું છે. અને એ માટેનું કારણ ફરીથી વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે છેદની અંદર 2 હોય અથવા 5 હોય અથવા બંને હોય તો એ શાંત સ્વરૂપની એ સમય સંખ્યા કહેવાય. 2 નંબરનું વાક્ય, જો બહુપદીને આલેખ x અક્ષને ફક્ત એક બિંદુમાં છેદે તો તે દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. આ વિધાન છે, તો આ વિધાન પણ ખોટું છે. એને સમજૂતી હું આપું છું. અહીં રકમમાં એવું આપેલું છે કે આલેખ x અક્ષને ફક્ત એક બિંદુમાં છેદે તો દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. હવે મિત્રો, દ્વિઘાત બહુપદી હોય તો એના શૂન્યોની સંખ્યા દ્વિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા મહત્તમ 2 મળે. મહત્તમ 2 શૂન્ય મળે. મહત્તમનો અર્થ એવો થાય કે આલેખ x અક્ષને જો 2 બિંદુમાં છેદે
તો 2 શૂન્ય મળે. આલેખ એક્સ અક્ષને ફક્ત એક બિંદુમાં છેદે તો 1 શૂન્ય મળે, અને આલેખ એ એક્સ અક્ષને ન છેદે તો એ પરિસ્થિતિમાં શૂન્ય મળતા નથી. એટલે દ્વિઘાત બહુપદીમાં મહત્તમ 2 શૂન્ય મળે છે. એટલે 2 શૂન્ય પણ મળી શકે, 1 શૂન્ય પણ મળી શકે, અને 1 પણ શૂન્ય ના હોય એટલે કે શૂન્ય ન મળે એવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે. એટલે અહીં જે રકમ છે કે દ્વિઘાત બહુપદી ન હોઈ શકે જો એક બિંદુમાં છેદે તો આ વિધાન ખોટું છે. 3 નંબરનું વિધાન, સમીકરણ 4x + 3y + 1 = 5 અને 12x + 9y = 15 એ સંપાતી રેખાઓ દર્શાવે છે. તો અહીં સમીકરણ નંબર 1 મેં લખી અને થોડીક સમજૂતી આપેલી છે. સમીકરણ નંબર 1 આ પ્રમાણે છે: 4x + 3y + 1 = 5 અહીં લખેલું છે. તો આ 5ને આપણે આ બાજુ લઈ અને માઇનસ કરીશું તો અહીં -5 કરેલા છે, જેથી શું થશે, 1માંથી 5 જશે એટલે -4 થશે. તો આપણું સમીકરણ આ પ્રમાણે બનશે: 4x + 3y - 4 = 0. આ પહેલા નંબરનું સમીકરણ છે. અને બીજું સમીકરણ આપેલું છે 12x + 9y = 15. તો એ પણ અહીં આપણે લખી લઈએ. 12x + 9y = 15 છે એટલે -15 = 0. આ આપણા બે સમીકરણ છે. હવે સંપાતી હોય તો એના માટે ખાસ તમારે યાદ રાખવાનું મિત્રો કે આ બે રેખાઓ સંપાતી ક્યારે હોય, તો એના માટેની આ શરત છે કે a1/a2 = b1/b2 = c1/c2. અહીં xનો સહગુણક છે, પહેલા સમીકરણમાં a1 બનશે, બીજા સમીકરણમાં xનો સહગુણક 12 છે એ a2 બનશે. એ જ રીતે yના સહગુણકો અનુક્રમે b1 b2 અને અંતિમ પદ જે છે એ c1 અને c2 એમ બનશે. તો આપણે અહીં આ જે વિગત છે એ ચેક કરીશું. જો આ પ્રમાણે હોય તો જ એ બે રેખાઓ સંપાતી છે એમ કહેવાય. તો હવે અહીંયા આગળ આપણે a1 અને a2 આ બધી કિંમત લખીશું. તો અહીં તમે જોશો તો a1 એટલે આ જે 4 છે એ a1 બનશે, 12 એ a2 બનશે. તો 4/12 એ પ્રમાણે થશે. એટલે અહીંયા આગળ છેદ ઉડાડી દઈશું એટલે એ થશે 1/3. હવે b1 અને b2ની વાત કરીએ આપણે તો b1 થશે 3 અને b2 થશે 9. તો b1/b2 = 3/9. તો અહીંયા પણ છેદ ઉડશે એટલે આ પણ થશે 1/3. એટલે આ બંને કિંમત સરખી થાય છે. હવે c1/c2 પણ ચેક કરી લઈએ. તો c1/c2, તો c1ની કિંમત છે -4 એટલે જે સહગુણક છે એ, અને c2ની કિંમત છે -15. તો -4/-15 બંને બાજુથી માઇનસ ઉપર નીચે જતા રહેશે એટલે 4/15. હવે અહીં છેદ ઉડતા નથી એટલે આ c1/c2 થશે. તમે અહીં જોઈ શકો છો કે a1/a2 1/3 થાય છે, b1/b2 પણ 1/3 થાય છે, પણ c1/c2 એ 1/3 થતું નથી પરંતુ 4/15 થાય છે. હવે અહીં મેં વાક્ય લખ્યું હતું કે સંપાતી હોવા માટેની આ શરત છે. ખાસ યાદ રાખશો મિત્રો કે બે રેખાઓ સંપાતી ક્યારે હોય, તો a1/a2 = b1/b2 = c1/c2. ત્રણેય કિંમતો જો સમાન આવે તો બે રેખાઓ સંપાતી છે એમ કહી શકાય. અને અહીં એ ત્રણેય કિંમતો સમાન આવતી નથી. એનો મતલબ એવો થાય કે આ જે બે રેખાઓ છે એ સંપાતી છે એવું લખેલું છે, તો આ વિધાન ખોટું છે. ચોથા નંબરનું વિધાન, શ્રીધર આચાર્યએ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર સ્થાપિત કર્યું. તો આ વિધાન સાચું છે મિત્રો. ખાસ યાદ રાખશો કે શ્રીધર આચાર્યએ દ્વિઘાત સૂત્ર આપેલું છે અને આ વિધાન એ સાચું છે. તો અહીં સાથે સાથે તમને સૂત્રની પણ સમજ આપીશું. તો શ્રીધર આચાર્યએ જે દ્વિઘાત સૂત્ર આપ્યું છે જેની મદદથી આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી શકીએ, તો એ સૂત્ર આ પ્રમાણે છે: -b ±√b² - 4ac/2a. આ શ્રીધર આચાર્યએ આપેલું દ્વિઘાત સૂત્ર છે. એટલે ચોથા નંબરનું વિધાન એ સાચું છે. પછી પ્રશ્ન ક્રમાંક 5 થી 10, નીચેના વિધાનો સાચા બને તે મુજબ ખાલી જગ્યા પૂરો. 5 નંબરની ખાલી જગ્યા આ પ્રમાણે છે: કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab ગુણ્યા ખાલી જગ્યા બરાબર a ગુણ્યા b, અને અહીં બે વિકલ્પ આપેલા છે કે લસા ab અને ગુસા ab. તો આ સૂત્ર જ છે. સૂત્ર હું અહીં નીચે લખીને તમને સમજાવું છું કે ગુસા ab ગુણ્યા
લસા એ બી બરાબર એ બે સંખ્યાનો ગુણાકાર. તો આ સૂત્ર છે. હવે તમે જોઈ શકો છો કે ખાલી જગ્યાની અંદર ગુસા એ બી આપેલું છે, તો આનો જવાબ છે એ લસા એ બી થશે. એટલે આ પ્રથમ ખાલી જગ્યા છે એનો જવાબ થશે લસા એ બી. એટલે 5 નંબરની ખાલી જગ્યામાં જવાબ આવશે લસા એ બી. 6 નંબરની ખાલી જગ્યા આ પ્રમાણે છે કે જો x બરાબર 2 અને y બરાબર 3 એ સુરેખ સમીકરણ 5x ઓછા 3y બરાબર k નો ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા અને પછી કૌંસની અંદર 1 2 3 એમ 3 ઓપ્શન આપેલા છે. તો આ બહુ સરળ ખાલી જગ્યા છે જેની આપણે ગણતરી કરી અને શોધીશું. સમીકરણ આ પ્રમાણે આપેલું છે કે 5x ઓછા 3y બરાબર k. આ સમીકરણ છે એ તમે અહીં આગળ રકમમાં જોઈ શકો છો. 5x ઓછા 3y બરાબર k સમીકરણ છે અને x અને yની કિંમત આપેલી છે. તો x બરાબર 2 અને y બરાબર 3. તો એ બંને કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈશું. x બરાબર 2 અને y બરાબર 3. તો આ બંને કિંમતો અહીં મૂકીએ તો માટે 5 xના સ્થાને આપણે 2 મૂકીશું, પછી 3y છે તો 3 yના સ્થાને 3 લખવાનું છે બરાબર k. તો અહીં સાદુરૂપ આપી દઈએ. માટે 5 ગુણ્યા 2 એટલે 10, 3 ગુણ્યા 3 એટલે 9 બરાબર k. તો 10માંથી 9 જશે એટલે 1 આવશે. તો kની કિંમત એટલે 1 આવશે. તો અહીં ખાલી જગ્યાની અંદર જે 3 ઓપ્શન આપેલા છે 1 2 3, તો એમાં 1 એ જવાબ છે. એટલે આનો જવાબ થશે k બરાબર 1. ખાલી જગ્યા નંબર 7, દ્વિઘાત સમીકરણ 3x ઓછા 5 બીજા કૌંસમાં 5x ઓછા 3 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા છે. ત્યાર પછી નીચે 3 કૌંસની અંદર વિકલ્પો આપેલા છે. તો સમીકરણ જે છે એના ઉપરથી સરળતાથી તમે શોધી શકશો. તો અહીં આ રકમ છે 3x ઓછા 5, 5x ઓછા 3 બરાબર 0. તો ત્યાંથી આપણે ગણવાની શરૂઆત કરીશું. 3x ઓછા 5 બીજા કૌંસમાં 5x ઓછા 3 બરાબર 0. હવે જ્યારે પણ ઉકેલ શોધવાનો થાય ત્યારે આ બંને સમીકરણને અલગ કરી દઈશું. એટલે 3x ઓછા 5 બરાબર 0 કે 5x ઓછા 3 બરાબર 0. આ -5 છે અને આ બાજુ લઈ લઈએ પ્લસ થઈ જશે. તો 3x બરાબર 5 આગળ માટેનું ચિહ્ન કરીએ કે 5x બરાબર 3. આ -3 આ બાજુ જશે એટલે એની પણ નિશાની બદલાશે. માટે x બરાબર, હવે આ જે 3 ગુણાકારમાં છે એ છેદમાં જશે એટલે 5/3 કે x બરાબર અહીં 5 છેદમાં જશે એટલે 3/5. એટલે અહીં આપણા બે બીજ આ પ્રમાણે હોઈ શકે, 5/3 અથવા 3/5. હવે તમે અહીં આગળ જે નીચે કૌંસ આપેલા છે એમાં 5/3 અને 3/5 તમે જોશો તો ખ્યાલ આવશે કે આ જે છેલ્લો કૌંસ છે 5/3 3/5 એ આપણો જવાબ થશે. તો આ જવાબ છે. ખાલી જગ્યા નંબર 8, કોઈપણ સમાંતર શ્રેણી માટે Sn માઇનસ 2 ઇન્ટુ Sn-1 પ્લસ S/n-2 બરાબર ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યા આપણે આ પ્રમાણે ગણી શકીએ. જે રકમ છે એ હું લખું છું ખ્યાલ આવે એટલા માટે. Sn માઇનસ 2 ઇન્ટુ Sn-1 પ્લસ Sn-2. હવે આ સૂત્ર છે, આનો જવાબ એ ડી આવશે. તો આનો જવાબ તમને કહી દઉં છું કે આનો જવાબ ડી આવશે. જો યાદ રહે તો સૌથી સરળ બાબત છે કે Sn માઇનસ 2 ઇન્ટુ Sn-1 પ્લસ Sn-2 ઇઝ ઇક્વલ ટુ ડી. આ સૂત્ર છે. કેવી રીતે આવશે એ આપણે ગણીએ. તો આ ગણતા પહેલાં તમારે બે સૂત્રો યાદ રાખવા પડશે. એક આ સૂત્ર છે કે Sn માઇનસ Sn-1 કોઈ પણ બે ક્રમિક પદોનો સરવાળો આપેલો હોય તો એનો જવાબ એ Tn એટલે કે An થાય. આ એક સૂત્ર છે. અને બીજું સૂત્ર છે કે An માઇનસ An-1 તો ડી થાય. એટલે આ બે સૂત્રોનો આપણે ઉપયોગ કરી અને આ ખાલી જગ્યા ગણીએ તો આપણી જે ખાલી જગ્યા છે Sn માઇનસ 2 ઇન્ટુ Sn-1 આ બે વખત છે. તો આપણે બંને વખત અલગ પાડીને લખીએ તો આ પ્રમાણે લખાશે Sn માઇનસ Sn-1 માઇનસ Sn-1. જે આપણી પાસે અહીં બે વખત હતું તો એ બે વખત છૂટું પાડી દીધું છે. આ બે વખત લખેલું છે તમે જોશો, માઇનસ એક વખત અને આ માઇનસ બીજી વખત એટલે બે વખત લખી નાખ્યું છે.
ત્યાર પછી આ ત્રીજું પદ જે છે એ આપણે એમને એમ લખીશું, તો પ્લસ SN-2 આ પ્રમાણે થશે. હવે પાછળના જે બે પદ છે એમાંથી માઇનસ કોમન કાઢી લઈશું. તો આગળ આ સૂત્ર જ છે, જુઓ SN માઇનસ SN-1, અહીંથી માઇનસ કોમન કાઢી લઈએ તો SN-1, આગળ માઇનસ કોમન કાઢ્યું છે એટલે નિશાની બદલાઈ જશે, માઇનસ SN-2. હવે અહીં તમે આ પ્રમાણે બે કૌંસ જોઈ શકો છો. હવે જ્યારે ખાલી જગ્યાની શરૂઆત કરી ત્યારે મેં સૂત્ર શીખવાડ્યું છે, જુઓ SN આ પહેલું સૂત્ર છે, SN માઇનસ SN-1 એટલે કોઈ પણ બે ક્રમિક પદોના સરવાળાનો તફાવત એ AN જેટલો થાય. તો તમે અહીં જોશો તો આ એ જ સૂત્ર છે, તો આની કિંમત થશે AN, અને અહીં પણ એ જ છે, તો આની કિંમત થશે N-1 આ પ્રમાણે થશે. હવે જે બીજું સૂત્ર છે આ સૂત્ર કે કોઈ પણ બે ક્રમિક પદો, પહેલું જે AN છે અને એમાંથી AN-1 એટલે AN એટલે દાખલા તરીકે પાંચમું પદ અને AN-1 એટલે ચોથું પદ, તો પાંચમું પદ અને ચોથા પદનો તફાવત એ D જેટલો થાય. તો અહીં એ જ સૂત્ર છે AN માઇનસ AN-1 એટલે આનો જવાબ થશે D. તો આ એ ખાલી જગ્યાનો જવાબ થશે. નંબર 9, ત્રિકોણ PQRમાં DEF અનુક્રમે PQ, QR અને PRના મધ્યબિંદુઓ છે. તો ત્રિકોણ DEF સમરૂપ ખાલી જગ્યા થાય. પછી 3 વિકલ્પ આપેલા છે, તો અહીં મેં આકૃતિ દોરેલી છે, તમે જોઈ શકો છો. ત્રિકોણ PQR આપેલો છે અને મધ્યબિંદુ PQનું મધ્યબિંદુ D છે, QRનું મધ્યબિંદુ E છે અને PRનું મધ્યબિંદુ F છે. એટલે બીજો એક ત્રિકોણ DEF પણ તમે જોઈ શકો છો. હવે આપણને જે આપેલું છે એ આ પ્રમાણે આપેલું છે કે ત્રિકોણ DEF સમરૂપ ખાલી જગ્યા. હવે આ બહુ જ સહેલી ખાલી જગ્યા છે, જે આકૃતિ પરથી તમે સરળતાથી જવાબ લખી શકશો. તો મધ્યબિંદુઓ જ્યારે આપેલા હોય ત્યારે ત્રિકોણ DEF આપેલો છે, તો D આપેલો હોય તો એને અનુરૂપ એની સામેનો શિરોબિંદુ આવે. એટલે સૌથી પહેલું આવશે R. ત્યાર પછી બીજું બિંદુ આપેલું છે E, તો E આકૃતિમાં તમે જોઈ શકો છો E, તો એની સામે જે બિંદુ દેખાય તમને P, તો E આવશે એટલે P. અને ત્રીજું બિંદુ હવે એમને પણ ખબર પડી જાય F, તો અહીં F છે તો Fની સામે Q છે, તો અહીં થશે Q. એટલે જવાબ થશે ત્રિકોણ RPQ. અહીં તમે આ જે ખાલી જગ્યા છે એમાં વિકલ્પ જોઈ શકો છો RPQ, એટલે આ જે બીજા નંબરનો ઓપ્શન છે એ સાચો જવાબ છે. ખાલી જગ્યા નંબર 10, P5-1માંથી X અક્ષ પર દોરેલા લંબના લંબપાદના યામ ખાલી જગ્યા છે. તો અહીં આલેખ દોરેલો છે 5-1 એટલે આ X અક્ષ પર 5 લેવાનું અને Y અક્ષ પર -1 એટલે એ બિંદુ 5-1 એ અહીં આવશે. તો આ આપણું P બિંદુ થશે, જે રકમમાં આપેલું છે 5-1. હવે 5-1 બિંદુમાંથી X અક્ષ પર, આને X અક્ષ પર લંબાવીશું એટલે એ 5 ઉપર જ અહીં છેદે, એટલે આનો જવાબ જે છે એ આવશે 5-0. આ આલેખ પરથી સમજાવ્યું છે, મોઢે પણ તમને સમજાવી દઉં છું કે જ્યારે X અક્ષ પર લંબપાદ દોરવાનું કહે તો રકમની અંદર જે X અક્ષ પર આપેલું હોય, અહીં 5 આપેલું છે તો એ તો જવાબમાં આવે જ, બરાબર. તો અહીં તમે ઓપ્શન જોશો તો 3 ઓપ્શનમાં X અક્ષ પર 5 આવે એવો એક જ વિકલ્પ છે 5-0, તો આ જવાબ થશે. એ જ રીતે Y અક્ષ પર કહે તો Y અક્ષ પર અહીં -1 છે, તો -1 એ જવાબમાં આવે. પણ અહીં આગળ ઓપ્શન છે B, પણ X અક્ષ છે એટલે આનો જવાબ થશે C, 5-0. પ્રશ્ન ક્રમાંક 11 થી 16, એક વાક્ય, શબ્દ કે આંકડામાં ઉત્તર આપો. તો એમાં 11 નંબરની જે પ્રશ્ન છે આ પ્રમાણે છે કે જો 2x² - 3x + kનું એક શૂન્ય બીજા શૂન્યનું વ્યસ્ત છે, અહીં બે શૂન્યો એકબીજાના વ્યસ્ત આપેલા છે, તો kની કિંમત શોધો. અહીં મેં રકમ લખેલી છે, આ પ્રમાણે રકમ આપેલી છે 2x² - 3x + k, જ્યાં a બરાબર 2 થશે, b બરાબર -3 થાય અને c બરાબર k આપેલું છે. મિત્રો ખાસ યાદ રાખશો કે જ્યારે બે શૂન્ય એકબીજાના વ્યસ્ત હોય, શૂન્ય વ્યસ્ત હોય તો આલ્ફા બીટા બરાબર 1 થાય. આ સૂત્ર છે, ખાસ યાદ રાખશો કે જ્યારે શૂન્ય વ્યસ્ત આપેલા હોય તો બંને શૂન્યનો ગુણાકાર 1 થાય, કારણ કે વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા જ છે કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર જો 1 થાય તો એ બે વ્યસ્ત છે એમ કહેવાય.
એટલે અહીં શૂન્ય વ્યસ્ત આપેલા છે માટે આ સૂત્ર થશે આલ્ફા બીટા બરાબર 1. હવે આલ્ફા બીટાનું સૂત્ર છે C/A, તો C/A બરાબર 1 થાય માટે આપણે એવું કહી શકીએ કે C બરાબર A થાય. એટલે અહીં જે ખાલી જગ્યા છે એમાં A બરાબર 2 આપેલા છે તો C બરાબર પણ 2 જ થાય. એટલે એવું કહી શકાય કે જ્યારે પણ આ પ્રમાણેની રકમ આપે કે શૂન્ય વ્યસ્ત આપેલા છે અથવા બીજનો ગુણાકાર 1 છે તો આ જે પહેલું પદનો જે સહગુણક હોય અને અંતિમ પદ હોય એ બંને સરખા આવવા જોઈએ. એટલે અહીં મોઢે આપણને ખ્યાલ આવી જાય કે કીની કિંમત 2 જ થાય. એટલે આ પ્રમાણેની ખાલી જગ્યા હોય તો ખાસ યાદ રાખવાનું કે આ જવાબ છે. ખાસ યાદ રાખવાનું કે 2 શૂન્ય વ્યસ્ત હોય અથવા 2 શૂન્યનો ગુણાકાર 1 થતો હોય તો પ્રથમ પદ અને અંતિમ પદ બંને સમાન થાય એટલે કે A બરાબર C થાય. 12 નંબરનો પ્રશ્ન, સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણી આ પ્રમાણે છે: 0.6, 1.7, 2.8, 3.9 ડેશ ડેશ ડેશનો સામાન્ય તફાવત જણાવો. તો અહીં મેં નીચે સમાંતર શ્રેણી લખેલી છે: 0.6, 1.7, 2.8, 3.9 ડેશ ડેશ ડેશ. તો અહીં જે પ્રથમ પદ છે એ 0.6 છે અને બીજું પદ એ 1.7 છે. તો સામાન્ય તફાવત ડીનું સૂત્ર છે T2 માઇનસ T1. T2 એટલે બીજું પદ એ 1.7 છે અને પહેલું પદ એટલે 0.6. તો આની વાત બાકી કરીશું તો આનો જવાબ આવશે 1.1. એટલે સામાન્ય તફાવત જે પૂછ્યો હતો એ જવાબ થશે 1.1. 13 નંબરનું જે પ્રશ્ન છે આ પ્રમાણે છે: એક વ્યક્તિ સ્થળ P થી 24 મીટર પશ્ચિમ દિશામાં Q સ્થળે જાય છે અને ત્યાંથી ઉત્તર દિશામાં 7 મીટર R સ્થળે જાય છે. તો P અને R વચ્ચેનું સીધું અંતર કેટલા મીટર થાય? તો અહીં આકૃતિમાં આપણે સમજીએ કે શરૂઆત એ P બિંદુથી કરશે. તો અહીં આ P બિંદુ છે અને અહીંથી એ પશ્ચિમ દિશામાં એટલે આ પશ્ચિમ દિશામાં એ 24 મીટર જેટલું અંતર કાપે છે. તો આ Pથી શરૂ કરી અને એ 24 મીટર અંતર કાપી અને Q સુધી પહોંચે છે, જે પહેલું વાક્ય છે 24 મીટર પશ્ચિમ દિશામાં Q સ્થળે. હવે અહીંથી ઉત્તર દિશામાં 7 મીટર અંતર, તો ઉત્તર એટલે અહીં ઉપરની તરફ જવાનું થશે. તો અહીંથી 7 મીટર અંતર એ ઉપરની તરફ એટલે અહીં R બિંદુ છે. તો એ અહીં આ 7 મીટર અંતર કાપે છે. હવે પ્રશ્ન એ છે કે Pથી Rનું આ સીધું અંતર શોધવાનું છે. તમે જોશો અહીં કાટકોણ ત્રિકોણ બને છે. PQR આ જે ત્રિકોણ છે એમાં Q કાટખૂણો બને છે અને કાટખૂણો સમાવતી બાજુઓના માપ આપેલા છે 24 અને 7. હવે પાયથાગોરસની જે ત્રિપુટીઓ છે તો આ 7, 24 અને 25ની ત્રિપુટી છે. તો 7, 24 અને 25 આ ત્રિપુટી છે. તો જો આ ત્રિપુટીનો ખ્યાલ હોય તો સરળતાથી તમે જવાબ લખી શકો કે આ PR છે એ 25 મીટર થાય. તો અહીં જે જવાબ છે P અને R વચ્ચેનું સીધું અંતર તો જવાબ થશે 25 મીટર. 14 નંબરનો જે પ્રશ્ન છે: tan 30° છેદમાં cot 60°નું મૂલ્ય કેટલું થાય? તો અહીં મેં રકમ લખેલી છે tan 30° છેદમાં cot 60°. મિત્રો, જ્યારે ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્રો અંગેનો જે વિડીયો બનાવેલો છે એ વિડીયોમાં વિસ્તૃત સમજ આપેલી છે. તેમ છતાં પણ ફરીથી અહીં સમજાવું છું કે સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક આ જે 6 ત્રિકોણમિતીય નિત્યસમ છે. તો આ પ્રમાણે તમે માત્ર યાદ રાખો તો સરળતાથી સૂત્રો પણ આવડી જશે. અહીં ટેન અને કોટ એ એકબીજાના વ્યસ્ત વિધેય છે અને સાથે સાથે બંને એકબીજાના કોટિકોણના મૂલ્ય પણ ધરાવે છે. એટલે ટેન અને કોટના મૂલ્યો એ કોટિકોણના ગુણોત્તરના મૂલ્યો છે. એનો મતલબ એવો થાય કે ટેન 30ની કિંમત હોય એ કોટ 60માં કિંમત થાય. કારણ કે બંને કોટિકોણ હોય તો 30 અને 60 તમે જુઓ તો સરવાળો એ 90 થાય. એ જ પ્રમાણે તમે ટેન 60 લખો તો કોટ 30 થાય. એટલે અહીં કિંમતની જરૂર નથી, પણ આ સૂત્ર ખાલી ખ્યાલ હોય તો તમે જોઈ શકો છો રકમ આપણી એવી છે ટેન 30 અને કોટ 60. હવે ટેન 30 અને 60 બંને એકબીજાના કોટિકોણ છે. તમે જુઓ સરવાળો 90 થાય છે. તો બંનેની કિંમત સરખી થાય એટલે આનો જવાબ 1 થશે. એટલે અહીં કિંમત લખ્યા વગર પણ તમે દાખલો ગણી શકો છો અથવા કિંમતથી પણ તમે આનું સોલ્યુશન લાવી શકો છો. 15 નંબરનો પ્રશ્ન: વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને દોરેલા 2 સ્પર્શકની લંબાઈ કેવી હોય છે? તો અહીં આકૃતિ દોરેલી છે. તમે જોઈ શકો છો કે વર્તુળના બહારના ભાગમાં બિંદુ P આવેલું છે. વર્તુળ ઉપરના 2 બિંદુઓ Q અને R આપેલા છે. તો આ 2 બિંદુ આપેલા છે. તો આ બહારના બિંદુમાંથી વર્તુળ પરના 2 બિંદુ દોરેલા હોય તો એ સ્પર્શકની લંબાઈ સમાન થાય. આ પ્રમેય છે. તો આ પ્રમેય એ 10.2 એ પુસ્તકનો પ્રમેય છે જે સાબિત કરવાનો નથી અને આ પ્રમેય
એ રદ થયેલો છે કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. આ પ્રમેય રદ થયેલો છે, પણ આના આધારિત દાખલા કે MCQ એ વિદ્યાર્થીઓ સરળતાથી ગણી શકશે. એટલે અહીં આકૃતિ પરથી તમે PQ બરાબર PR એમ લખી શકશો. તો અહીં જે આપણો પ્રશ્ન હતો કે દોરેલા બે સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે, પ્રશ્ન છે કે લંબાઈ કેવી હોય છે, તો જવાબ થશે બે સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે 16 નંબરનો પ્રશ્ન, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? તો અહીં આકૃતિ છે, આ જ આકૃતિમાં હું સમજાવી દઉં છું કે આ વર્તુળ આપેલું છે, તો બે બિંદુમાં છેદતી રેખાને એટલે આ પ્રમાણે રેખા આપણે દોરીએ કે જે વર્તુળને બે બિંદુમાં છેદે, તો બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. તો આ જે પ્રશ્ન છે 16 નંબર, એનો જવાબ થશે વર્તુળની છેદિકા. 17 થી 22 એ ખાલી જગ્યાઓ છે, જેમાં નીચે વિકલ્પો આપેલા છે, એટલે કે વૈકલ્પિક પ્રશ્નો એટલે ઓપ્શન આપેલા છે. તો 17 નંબરની ખાલી જગ્યા sin સ્ક્વેર 29 પ્લસ sin સ્ક્વેર 61 એટલે sin વર્ગ 29 વત્તા sin વર્ગ 61ની કિંમત પૂછેલી છે. તો અહીં રકમ લખેલી છે. તો હવે sin અને cos એકબીજાના ત્રિકોણમિતીય ગુણોત્તર છે. તો sin થીટા હોય તો cos 90 - થીટા લખી શકીએ, અને cos થીટા હોય તો sin 90 - થીટા લખી શકાય. તો આ પ્રમાણે આ દાખલો 2 માર્ક્સમાં પણ પૂછી શકાય એમ છે. તો sin સ્ક્વેર 29 અને અહીં આપણે sin સ્ક્વેર 61 છે, તો એના બદલે આપણે sin સ્ક્વેર 61ને આપણે 90માંથી બાદ કરીએ તો 90 - 29 એમ લખી શકીએ. હવે અહીં તમે જોઈ શકો છો કે sin વર્ગ 90 - થીટા એ પ્રમાણે દેખાય છે, અને sin 90 - થીટા હોય તો cos થીટા લખાય. તો આ પ્રમાણે થશે sin સ્ક્વેર, પહેલું પદ જે છે એને આપણે કંઈ કરતા નથી એટલે એમનું એમ sin સ્ક્વેર 29 પ્લસ હવે અહીં આગળ sin થીટા છે, sin સ્ક્વેર થીટા છે તો cos સ્ક્વેર થીટા થશે, એટલે cos સ્ક્વેર 90 - થીટા છે એટલે થીટા એટલે 29. તો અહીં તમે જોઈ શકો છો sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બંને કિંમત સમાન છે, તો આ નિત્યસમ છે, તો આનો જવાબ થશે 1. એટલે આ પ્રમાણેની જ્યારે ખાલી જગ્યા આવે આ પ્રમાણે, ત્યારે તમારે એટલું ધ્યાન રાખવાનું કે અહીં જે કિંમત આપી છે એ કિંમતનો જો સરવાળો 90 થતો હોય તો લગભગ જો વચ્ચે પ્લસ હોય તો એક જ જવાબ આવે, માઇનસ હોય તો શૂન્ય જવાબ આવે. એટલે અહીં આ પ્રકારની ખાલી જગ્યા છે, તો અહીં એક જવાબ આનો આવશે. 18 નંબરની ખાલી જગ્યા, જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિ સમાન હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. ત્યાર પછી 4 વિકલ્પ આપેલા છે. વર્તુળ અને ચોરસની પરિમિતિ સમાન આપેલી છે, તો પહેલાં બંનેના સૂત્રો લખી લઈએ. વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ એ 2πr થશે, અને ચોરસની પરિમિતિ તો ચોરસની પરિમિતિ એટલે 4l થશે. અને આ બંને સમાન આપેલા છે, તો આપણે બંને સામસામે સરખાવી શકીએ. 2πr = 4l. હવે અહીં આપણે કિંમત મૂકીએ અને સાદુરૂપ આપી દઈએ. આ પાઈની કિંમત મૂકી દઈએ 22/7 ગુણ્યા r 4 ગુણ્યા l. હવે l અને rનો ગુણોત્તર આપણને મળી જશે, તો માટે આપણે એવું લખી શકીએ કે r ના છેદમાં l બરાબર 4 ગુણ્યા આ બાજુનું જે છે એ સામે લઈ જઈશું એટલે વ્યસ્ત થઈ જશે, એટલે 7 છેદમાં છે તો ઉપર આવશે, અને 2 અને 22 એ છેદમાં થશે, તો આ છેદ ઉડી જશે. 2 દુ 4, અહીં 2 11, એટલે 7/11. આ r અને lનો ગુણોત્તર છે 7/11. હવે આપણી જે ખાલી જગ્યા છે, ખાલી જગ્યામાં એવું પૂછ્યું છે કે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો બંનેના ક્ષેત્રફળના સૂત્ર લખી અને આપણે ગુણોત્તર મૂકીએ. તો પહેલું જે છે એ વર્તુળનું ક્ષેત્રફળ છે, તો વર્તુળનું ક્ષેત્રફળ થશે πr², અને ચોરસનું ક્ષેત્રફળ થશે l². તો આ પ્રમાણે થશે. હવે એમાં આપણને r અને lનો ગુણોત્તર 7/11 છે, તો અહીં 7/11 થશે. પાઈની કિંમત મૂકી દઈએ એટલે પાઈની કિંમત થશે 22/7, અને આ જે છે r/l એની કિંમત આપણે જાણીએ છીએ 7/11. તો 7 2 વખત લખીશું કારણ કે વર્ગ છે, છેદમાં 11 ગુણ્યા 11 2 વખત લખીશું. તો તમે જોશો તો અહીં 7 7 ઉડી જશે, આ 11 દુ 22 ઉડી જશે, એટલે એનો મતલબ થશે અહીં ઉપર વધશે 7 ગુણ્યા 2 એટલે 14, અને નીચે વધશે 11, એટલે જવાબ થશે 14/11. એટલે જે અહીં આપણો પ્રશ્ન હતો 2 માર્ક્સનો દાખલો જ છે તો ક્ષેત્રફળનો ગુણોત્તર, તો અહીં આપણે ગણતરી કરી અને મેળવ્યું છે કે 14/11, એટલે આ સી વિકલ્પ એ સાચો જવાબ છે.
19 નંબરની ખાલી જગ્યા, પોલા ગોળાનું ઘનફળ બરાબર ખાલી જગ્યા. ત્યાર પછી અહીં 3-4 ઓપ્શન નીચે આપેલા છે. હવે પોલો ગોળો હોય એટલે બે ગોળાના ઘનફળનો તફાવત થાય. તો બે ગોળાના ઘનફળ આપણે લઈએ જેમાં ત્રિજ્યા અલગ અલગ હોય. તો મોટા ગોળા માટે આપણે ત્રિજ્યા R1 લઈએ તો સૂત્ર આ પ્રમાણે થાય કે મોટા ગોળાની ત્રિજ્યા R1 છે તો ગોળાનું ઘનફળ 4/3 પાઈ R ઘન, તો મોટા ગોળાની ત્રિજ્યા R1 લઈએ. પોલો ગોળો છે એટલે અંદર બીજો નાનો ગોળો હશે અને બંને વચ્ચેનો તફાવત થાય એટલે પોલો બની જાય. તો નાના ગોળા માટે ત્રિજ્યા આપણે R2 લઈએ. તો તમે જોશો તો અહીં બંનેમાંથી 4/3 પાઈ કોમન નીકળશે. તો 4/3 પાઈ આપણે કોમન કાઢી લઈએ તો વધશે શું? તો R1 ઘન ઓછા R2 ઘન. એટલે આ જે સૂત્ર છે એ પોલા ગોળાના ઘનફળ માટેનું સૂત્ર થશે. 4/3 પાઈ કૌંસમાં R1 ઘન ઓછા R2 ઘન. તો આનો જવાબ જે છે એ વિકલ્પ જોઈ શકો છો તમે. તો એનો જવાબ 4/3 પાઈ R1 ઘન ઓછા R2 ઘન. એટલે આ જે બી વિકલ્પ છે એ સાચો જવાબ છે. 20 નંબરની ખાલી જગ્યા, આવૃત્તિ વિતરણ માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો ત્રણેય વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થાય એવું એક બહુલકનું સૂત્ર છે. Z બરાબર 3m ઓછા 2x બાર આ સૂત્ર છે. અહીં શબ્દોમાં આપેલું છે તો આપણે આવું લખી શકીએ કે Z એટલે બહુલક, તો બહુલક બરાબર 3m એટલે મધ્યસ્થ, તો 3 મધ્યસ્થ ઓછા 2 અને x બાર એટલે મધ્યક. તો આ સૂત્ર થશે જે અહીં વિકલ્પમાં આપેલું છે. બહુલક બરાબર 3 મધ્યસ્થ ઓછા 2 મધ્યક. તો આ જે સી વિકલ્પ છે એ આનો જવાબ થશે. 21 નંબર, 52 પત્તામાંથી એક પત્તું નીચે પડે તો તે પત્તું એકો હોય તેની સંભાવના કેટલી? હવે કુલ પત્તા 52 છે અને એમાંથી નીચે પત્તા પાડવાના છે, એમાંથી એક જ પત્તું પાડવાનું છે અને એકો હોય. તો આપણે જાણીએ છીએ કે 52 પત્તામાં 4 એકા હોય. તો નીચે પત્તા પડશે એવા ટોટલ 4 થશે અને કુલ પત્તા 52 થશે. એટલે જે સંભાવના મળશે એ 4/52 આ પ્રમાણે થાય. છેદ ઉડશે એટલે જવાબ થશે 1/13. એટલે 52 પત્તામાંથી એક પત્તું નીચે પડે અને એકો હોય તો એની સંભાવના 1/13 થાય. એટલે આ બી જે વિકલ્પ છે એ સાચો જવાબ છે. નંબરની ખાલી જગ્યા, સમાન પાયાની ત્રિજ્યા R વાળા બે નક્કર અર્ધગોળાઓ એકબીજાને પાયા સાથે જોડેલા છે તો આ નવા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. અહીં આકૃતિ દોરી છે, તમે જોઈ શકો છો કે આ એક અર્ધગોળો છે, તો આ એક અર્ધગોળો છે, આ બીજો એક અર્ધગોળો છે. હવે આ બંને અર્ધગોળાને જ્યારે જોડવામાં આવે તો એ જોડ્યાથી આ પ્રમાણેની આકૃતિ બની જશે, એક ગોળો બની જશે. તમે જુઓ કે બે નક્કર અર્ધગોળાના પાયા સમાન હોય અને બંનેને જોડીએ તો એક ગોળો બને. પ્રશ્ન છે કે આ નવા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અહીં એક જ ગોળો બને છે અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ 4 પાઈ R વર્ગ થાય. તો એ સૂત્ર જ છે એનું. તો 4 પાઈ R વર્ગ આ જે ઓપ્શન છે એમાં પહેલો વિકલ્પ જ છે, 4 પાઈ R વર્ગ એ જવાબ થશે. પ્રશ્ન નંબર 23 અને 24 એ જોડકા આપેલા છે. તો 23મો જે પ્રશ્ન છે એમાં વિભાગ એમાં લખેલું છે પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો. તો પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો સામે ઓપ્શનમાં 2 વિકલ્પ આપેલા છે. તો પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો એ n × n+1/2 થાય. એટલે આ એ સાચો જવાબ છે. એટલે જવાબ થશે n × n+1/2. એ પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે. ત્યાર પછી 24મા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. તો અહીં વિભાગ એમાં લખેલું છે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનું સૂત્ર. ત્યાર પછી ઈ અને બી 2 ઓપ્શન આપેલા છે. તો બહુલક શોધવા માટેનું સૂત્ર આ પ્રમાણે છે. Z બરાબર L પ્લસ બ્રેકેટમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. આ સૂત્ર છે. તો તમે જોઈ શકો છો કે આ જે પહેલો વિકલ્પ છે એ એનો સાચો જવાબ છે. તો બહુલક વર્ગીકૃત માહિતીનો બહુલક હોય તો એ શોધવા માટેનું સૂત્ર આ પ્રમાણે છે. અહીં 24 પ્રશ્નોની વિસ્તૃત વિગતવાર સમજ આપેલી છે જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થશે. આ જ પ્રમાણે ગણિતમાં અન્ય પેપરોના અલગ અલગ પ્રશ્નો લઈ અને એની સમજૂતી આપતો રહીશ. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડશો અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે.